દેશના સૌથી ધનાઢ્ય પરિવારના સુપુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન થઈ છે। સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાઢ્ય પરિવારના સુપુત્ર અનંત અંબાણી દ્વારા તેમના નિવાસ સ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી। ત્યારે આજે રામનવમીના પાવન દિવસે તેમની પદયાત્રા સંપન્ન થઈ છે। આ પદયાત્રાને ઠેર ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક વધાવવામાં આવી હતી। ત્યારે દ્વારકા ખાતેના સનાતન ધર્મના જગતગુરુ શંકરાચાર્યજીના શ્રી શારદા મઠમાંથી બ્રહ્મચારી શ્રી નારાયણ નંદજીના નેતૃત્વમાં દ્વારકાના તમામ જ્ઞાતિ સમાજો, હોટલ એસોસિએશન, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તથા નગર શ્રેષ્ઠીઓએ એક બેઠક યોજીને પદયાત્રાના આગમન પૂર્વે અનંત અંબાણીના ભવ્યાતિ ભવ્ય સ્વાગતની રૂપરેખા ઘડી કાઢી હતી। ત્યારે અનંત અંબાણીએ પદયાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતી ઘાટની મુલાકાત લઈને ગોમતી પૂજન કર્યું હતું તથા શારદાપીઠ ખાતે શ્રી પાદુકા પૂજનનો લાભ લીધો હતો। આ ઉપરાંત બ્રહ્મચારી नारायण नंदजीના आशीर्वाद मेळवी તેમણે દ્વારકાધીશની ધજાનું પણ પૂજન કર્યું હતું। आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं। आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है। आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है। सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद। आज अनंत का 30th बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से, जामनगर से, और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया, कोई साल, और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे, और मुझे बहुत गर्व है इन पे कि आज हम इनका बर्थडे श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं। थैंक यू एवरीबॉडी। और जो भी घर से उनको ये दुआ देते रहे कि उनका पदयात्रा सफल हो, उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपकी उम्मीद हमारे साथ रही। थैंक यू। आज मारू हृदय एकदम गौरव थी भरी गયું છે। મારો આનંદ છે આ પવિત્ર પદયાત્રા જામનગર થી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે। માનું દિલ એકદમ આનંદ છે। અનંતની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે। તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે। બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે। અને મુકેશને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।